એક અંગ્રેજી લેખની અંદર બહુ સરસ શરૂઆત કરેલી કે દુઃખ છે ને ક્યારેય કોઈ ઈચ્છતું નથી. કોઈ વ્યક્તિ છે ને દુઃખ શોધવા માટે ક્યારેય જતો નથી, પણ માણસનું પોતાનું કાર્ય અથવા પછી જે સુખ માટે જે પ્રયત્ન કરે છે, જે દિશામાં પોતે સુખ માટે પ્રયત્ન કરે છે, એનું પરિણામ છે ને દુઃખ હોય છે. હવે આમ તાત્કાલિક આ વાક્ય સમજાય એવું નથી. આપણને લાગે કે જે દિશામાં સુખ માટે પ્રયત્ન કરે છે તો એમાં પરિણામે દુઃખ આવતું હોય છે. કેવી રીતે? તો માણસ હંમેશા પોતાની ઈચ્છા પૂર્ણ કરવા માટે એ જ એની દિશા હોય છે. પોતાની જે ઈચ્છા, લૌકિક ઈચ્છા, પંચ વિષય ભોગવવામાં, માણવામાં, આ જ એની એક દિશા હોય છે, ડિરેક્ટ